દાહોદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે વહીવટીતંત્ર એલર્ટ થઈ તમામ વિભાગોને સાવચેતી અને બચાવ કામગીરી માટે તૈયાર રહેવા સૂચના આપી છે। હવામાન વિભાગ દ્વારા દાહોદ જિલ્લામાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે। કલેક્ટર સુરભી ગૌતમે વિડીયો કોન્ફરન્સ મારફતે તાલુકા તંત્રને સાવચેતી અને તકેદારીના તમામ પગલાં લેવા સૂચના આપી છે। તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને તલાટીઓને હેડક્વાર્ટર પર હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે। જિલ્લામાં 24 જુલાઈના રોજ તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ રાખવા નિવેદન આપવામાં આવ્યું છે। ડેમ અને નદીના કિનારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને જરૂરી જણાય તો સલામત સ્થળે સ્થળાંતર કરવા તેમજ કોઈપણ નુકસાનની જાણ તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમને કરવા સૂચના આપવામાં આવી છે। વિડીયો કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટ, જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવત, પ્રાંત અધિકારીઓ, વન વિભાગના અધિકારીઓ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકો, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત સંકલનના વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિડીયો જર્નાલિસ્ટ કિશોર દબગડ સાથે સત્યા ટીવી ન્યૂઝ દાહોદ।